કેમ છો બચ્ચાઓ? ધોરણ 9 ગણિત પ્રકરણ 2 બહુપદીઓના 10મા ભાગમાં અને વિસ્તરણનો બીજો ભાગ. હું ધર્મેશ પટેલ. હવે કોઈ પણ વિડીયો મારો જુઓ તો પહેલાં એના ડિસ્ક્રિપ્શનમાં નજર કરી લેવી. ડિસ્ક્રિપ્શનમાં મારે તમને કોઈ માહિતી આપવી હોય તો આપેલી હોય, કદાચ કોઈ બીજા વિડીયો પણ અંદર તમને જોવા મળી શકે. બીજી એક વાત, ગયા વિડીયોમાં આપણે એક ભૂલ થઈ ગયેલી. આ છે ગયા વિડીયોનું પહેલું પેજ. એ પહેલા પેજમાં આપણે એક ભૂલ થયેલી. 28 × 53 જોઈ લો. 28 એટલે 20 + 8, 53 એટલે 50 + 3, એટલે 20ના કૌંસમાં આપણે કહ્યું હતું કે બધું અલગ અલગ, આંકડો કંઈક જુદો પડે એટલે આવું કરવાનું. ખાલી નિશાની જ જુદી હોય તો 2 કૌંસ અને કૌંસનો વર્ગ હોય તો 4 કૌંસ. ફિક્સ આપણે પદ્ધતિઓ 3 શીખેલા. ચલો, 20ના કૌંસમાં 50 + 3 વત્તા 8ના કૌંસમાં 50 + 3. 20નો 50 જોડે ગુણાકાર 1000, 20 તરી 60, 8નો 50 જોડે ગુણાકાર 400 અને 8 તરી અહીંયા 24 થાય. ભૂલથી મેં 3 જ લખી દીધેલું, તો અહીંયા 24 કરી દઈએ. જુઓ, હા, અહીંયા 24 હોય, આવું ના હોય, ધ્યાન રાખજો. કદાચ ભૂલ થઈ હોય તો પણ તમે સુધારી જ લીધી હશે. મને ખબર છે કે તમને કોઈ પ્રોબ્લેમ નડ્યો નહીં હોય. આ 3ની જગ્યાએ 24 થાય એટલે સરવાળો કુલ આ 1463 થયો એ 1484 થાય. ભૂલ પડી એ બદલ ક્ષમા ચાહું છું. તો આટલું જરાક સુધારો કરી લેવો, બાકી તો તમને રીતો આવડી જશે. આજે વિસ્તરણના બીજા ભાગમાં થોડી આગળ રીતો જોઈએ. વિસ્તરણ અને અવયવ વારંવાર જોઈ લેવા, વારંવાર જોવાના, આટલું ધ્યાન રાખવાનું. ગઈ વખતે આપણે 2 પદની જ રીતો શીખ્યા હતા. બે પદ હતા. ચલો, આજે 2 પદની બીજી એક રીત જોઈએ, જેમાં ઘન કરીએ. ચલો, ઘનમાં કેવું હશે જુઓ. માની લો કે x + 3y નો ઘન, x + 3y નો ઘન. હવે x + 3y ના ઘનમાં એનું બંધારણ આ પ્રમાણે છે. વર્ગ હોય તો આપણને ખબર છે 4 કૌંસ હોય. ઘન હોય તો પહેલો ઘન, બીજા પદનો ઘન વત્તા 3, 2 કૌંસ અને એક મોટો કૌંસ છેલ્લો, જેમાં x + 3y જ હોય. ટૂંકમાં કૌંસનો ઘન હોય તો એ જે અંદરનો કૌંસ દેખાય છે એ છેલ્લો હોય જ. ઘનના દાખલામાં છેલ્લો ભાગ લખ્યો હોય એ આ કોનો ઘન છે એ હોય જ. ચલો, હવે અંદર આંકડો ગોઠવી દઈએ. આ x, 3y, આ x, 3y. ચલો, xનો ઘન એટલે x ઘન, 3y નો ઘન એટલે 27y ઘન, વત્તા 3 તરી 9xy, કૌંસમાં x + 3y, તો xનો ઘન વત્તા 27y ઘન વત્તા 9xy નો x જોડે ગુણાકાર. જુઓ, 9xy અને એક x લીધો, એમાં ગુણીએ તો xનો વર્ગ થશે. જાળવી રહીને ગુણાકાર કરવાનો, 9x² y. હવે 9xy નો 3y જોડે ગુણાકાર, તો 9 તરી 27, પાછો xy નો y જોડે ગુણાકાર. x એમના એમને, y આવે, 2 વાર જે આવે વર્ગ કરી દઈએ તો 9 તરી 27 xy નો વર્ગ. આ દાખલાનો જવાબ થયો. આ થઈ ઘનની રીત. બીજો એક દાખલો લઈએ ઘનનો.
3x વત્તા 2y, ચલો નો ઘન. તો પહેલાં એનું બંધારણ ગોઠવી દઈએ. કૌંસનો ઘન હોય એટલે કૌંસનો ઘન વત્તા 3 2 કૌંસ અને છેલ્લે મોટો કૌંસ, એમાં તો 3x વત્તા 2y રકમવાળો જે ભાગ દેખાય છે એ કૌંસ મૂકી દેવાનો, ખાલી કૌંસ મૂકી દેવાનો, ઘન નહીં લખવાનું, ખાલી કૌંસ મૂકવાનો. ચાલો અહીંયા 3x 2y 3x 2y જોઈ લઈએ. 3xનો ઘન એટલે 3નો ઘન કેટલો? તો 27. x ઘન. 2નો ઘન કેટલો? તો 8 y ઘન. 3 તરી 9, 9 દુ 18 એટલે 18xy. કૌંસમાં 3x વત્તા 2y એટલે 27x ઘન વત્તા 8y ઘન. 18 તરી 54 થશે. એક્સનો એક્સ જોડે ગુણાકાર x વર્ગ થશે, જોવાનું જે 2 વખત દેખાય વર્ગ થશે, વત્તા 18 તરી 54, એક્સનો એક્સ જોડે ગુણાકાર એટલે x વર્ગ y વત્તા 18 દુ 36 x, એમાં y 2 વાર છે એટલે yનો વર્ગ. ત્રીજો દાખલો. બે એક્સ ઓછા 5નો ઘન. ચલો ઓછા હોય તો આપણે બધા ઓછા મૂકવાના. પહેલું સ્ટેપ જે લખીએ છીએ એમાં બધું ઓછા લખવાનું. આપણે જે વત્તાની નિશાનીઓ હતી તે ઓછા કરી દેવાનું. ચલો આવું થશે. પહેલો ઘન ઓછા બીજો ઘન ઓછા 3 વડે 2 કૌંસ અને છેલ્લા કૌંસમાં મોટો કૌંસ એટલે એમાં રકમવાળો ભાગ એટલે 2x ઓછા 5. ટૂંકમાં તમારે 5 કૌંસ આવશે. એમાં કૌંસનો ઘન હોય તો 5 કૌંસ આવશે. એવું યાદ રાખવાની જરૂર નથી, સીધું બંધારણ યાદ રહેવું છે. કૌંસનો ઘન દેખાય એટલે પહેલો ઘન બીજો ઘન વત્તા 3 2 કૌંસ. જુઓ ત્રણેય ભાગમાં તગડો આવે. જુઓ આ ઘન અને આ 3, બાકીના તો કૌંસ ગોઠવ્યા હોય આપણે. ચલો અહીંયા 2x, અહીં 5, અહીં 2x, અહીં 5. ચલો 2xનો ઘન, 2નો ઘન કેટલો? તો 8. ઘન આવડવા જોઈએ. 5નો ઘન કેટલો? તો 125. 3 દુ 6, 6 પંચુ 30x. 2x ઓછા 5 એટલે 8xનો ઘન ઓછા 125 ઓછા 30xનો 2x જોડે ગુણાકાર. હવે 30xનો 2x જોડે ગુણાકાર કરીએ તો 30 દુ 60, xનો x જોડે ગુણાકાર x વર્ગ એટલે 60x વર્ગ થશે. હવે છેલ્લું પદ ધ્યાન રાખવાનું. જે દાખલામાં માઇનસ હોય વચ્ચે એમાં જો બધે માઇનસ જ દેખાય છે. જ્યાં નિશાનીઓ મૂકવાની થઈ ત્યાં માઇનસ જ મૂકી છે. આ છેલ્લું પદ છે, આ -12 છે એટલે અંદરની નિશાની બદલાય. એ દાખલાનો છેલ્લો ભાગ પ્લસ આવે. માઇનસવાળો ઘન હોય એમાં એક જ પદ પ્લસ તમારે એક જ જગ્યાએ કરવાનું આવે. આ પ્લસ જ કહેવાય આ પદ, પણ પ્લસ કરવાનું એક જ જગ્યાએ આવે. આ છેલ્લું 30 પંચુ 150 x 150x. 30xનો અહીંયાય ગુણાકાર, 30xનો અહીંયાય ગુણાકાર, પણ વચ્ચે નિશાની માઇનસ છે, બદલાઈને પ્લસ થઈ જાય કારણ કે આગળ માઇનસ છે. -12 હોય અને તમે કૌંસ છોડો એટલે એ પ્રમાણે થાય. ચાલો ચોથો દાખલો. ત્રણ એક્સ ઓછા 5y ઘન. ચલો કૌંસનો ઘન ઓછા કૌંસનો ઘન ઓછા 3 કરીને 2 કૌંસ અને 3x ઓછા 5y. એટલે 3x
5y 3x 5y 3xનો ઘન એટલે 27x ઘન, 5નો ઘન એટલે 125y ઘન, 3 તરી 9, 9 પંચો 45, 45xy થશે અને કૌંસમાં 3x ઓછા 5y એટલે 27x ઘન ઓછા 125y ઘન. હા, ગુણવાનું થશે 45 ગુણ્યા 3 એટલે 135. તો 135 xy x, જોજો x y અને x બે વખત x આવ્યો, x વર્ગ y થશે. હવે બાર ઓછા છે એટલે અંદર નિશાન. આમાં ઓછાવાળા દાખલામાં ઓછા કૌંસનો ઘન હોય, બે પદમાં ઓછા કૌંસનો ઘન હોય તો છેલ્લું પદ પ્લસ આવે, બાકી ક્યાંય પ્લસની નિશાની તમારે કરવાની નથી. ચલો 45 ગુણ્યા 5. હવે 45 ગુણ્યા 5 એટલે 225. તો 225 એક્સ વાય અને એક્સ એટલે એક્સ વાયનો વર્ગ. આ થઈ ઘનની રીત. તો ઘનના વિસ્તરણમાં આ પ્રમાણે દાખલા ગણવાના થાય. હજુ એક દાખલો 5મો શીખવાડી દઉં. માની લો કે ઘનના દાખલામાં આવું હોય, ત્રણ એક્સ ઓછા 1/2નો ઘન, 3x ઓછા 1/2નો ઘન આવું અપૂર્ણાંકમાં આપેલું હોય તો અપૂર્ણાંકથી કંઈ બીક રાખવાની જરૂર નથી. સીધે સીધું આપણે મૂકી દઈએ. પહેલાં કૌંસ મૂકી દઈએ. કૌંસનો ઘન ઓછા કૌંસનો ઘન ઓછા 3 બે કૌંસ અને ફાઇનલમાં છેલ્લો જે કૌંસ આપ્યો છે એ જ મોટો કૌંસ. છેલ્લો કૌંસ મોટો કૌંસ, છેલ્લો કૌંસ મોટો કૌંસ, ઘનમાં છેલ્લો કૌંસ મોટો કૌંસ. ચાલો 3xનો ઘન 1/2નો ઘન, અહીંયા 3x, અહીંયા 1/2. ચાલો 3xનો ઘન, 3xનો ઘન એટલે 27x ઘન ઓછા 1નો ઘન 1, 2નો ઘન 8 એટલે 1 અષ્ટમાંશ થશે. ઓછા અહીંયા ગુણાકાર કરીએ. 3 તરી 9, 9 એકા 9, ઉપરનાનો ગુણાકાર, નીચેનો નીચે જ રહેશે. 3 તરી 9x થશે, ભાગ્યા 2 આવશે. કૌંસમાં 3x ઓછા 1/2, 27x ઘન માઇનસ 1 અષ્ટમાંશ માઇનસ આ ગુણવું પડશે. 9 તરી 27x વર્ગ અને ભાગ્યા 2, 27x વર્ગ ભાગ્યા 2. ચલો 9x ભાગ્યા 2નો 1/2 જોડે ગુણાકાર, પણ પહેલાં જો વાર ઓછા છે તો અંદર નિશાની બદલાઈને પ્લસ થઈ જાય. 9xનો 1 જોડે ગુણાકાર એટલે 9x ઉપરવાળાનો ગુણાકાર ને નીચેવાળાનો 2 દુ 4. આ થયો આપણા દાખલાનો જવાબ. અપૂર્ણાંક આવે તો પદ્ધતિ એની એ જ. અપૂર્ણાંકની પદ્ધતિ તો એની એ જ. ચાલો હવે આની પ્રેક્ટિસ માટે પહેલાં જોઈ લઈએ એક દાખલો. માની લો કે 23નો ઘન. તો 23નો ઘન હોય તો આપણે શું લખીશું? 20 + 3નો ઘન, 20 + 3નો ઘન, કૌંસ મૂકી દઈએ. કૌંસનો ઘન વત્તા કૌંસનો ઘન વત્તા 3 કરીને 2 કૌંસ
અને ફાઇનલમાં તો 20 + 3 જ હોય. ચલો અહીંયા 20નો ઘન, અહીંયા 3નો ઘન, અહીંયા 20, અહીંયા 3. 20નો ઘન કરીએ તો 20નો ઘન એટલે 2નો ઘન જ કરવાનો, એટલે 2નો ઘન 8. પછી ઘન હોય એટલે 3 મીંડા, ઘન હોય એટલે 3 ગણા મીંડા થઈ જાય. 2 મીંડા હોય તો 6 મીંડા થઈ જાય, 3 મીંડા હોય તો 9 મીંડા થઈ જાય. આ એક જ મીંડું છે તો 3 મીંડા થશે. વર્ગ હોય તો ડબલ મીંડા થાય, ઘન હોય તો 3 ગણા મીંડા થાય. ચાલો 3 મીંડા મૂકી દઈએ. 3નો ઘન કેટલો? તો 27. ગુણાકાર કરીએ. 3 દુ 6, 6 તરી 18. 3 દુ 6, 6 તરી 18. 18 અને આ મીંડું મૂકીશું એટલે 180. કૌંસમાં 20 + 3 એમના એમ. એના 23 ના કરી દેતા, એ તો ગુણાકાર અઘરો થઈ જાય અને આપણે વિસ્તરણ કરવું છે એટલે એ ના કરાય. નહીં તો આપણને 23નો ઘન સીધો કરતા આવડતો તો 23 × 23 × 23 જવાબ આવી જાય. દાખલો ખોટો પડે. ચાલો 8000 + 27. 180નો 20 જોડે ગુણાકાર. ઉભારો 180નો 20 જોડે. પહેલાં મીંડા નહીં ગણવાના. 18 દુ 36 લખી દેવાના. હવે મીંડા જોઈ લઈએ. 2 મીંડા એટલે 3600 અને 180નો 3 જોડે ગુણાકાર એટલે 18 તરી 54 અને એક મીંડું મૂકી દઈએ. હવે આ બધાનો રફમાં સરવાળો કરવાનો. કરી દો જરાક રફમાં સરવાળો. જલ્દી. કેટલો થશે? 12,167. 12,167 તો 23નો ઘન એટલે 12,167. હવે 7મો દાખલો. આ પ્રમાણેનો જે દાખલો લઈએ આપણે કે ચલો 35નો ઘન. 35નો ઘન લઈએ એટલે 30 + 5નો ઘન થાય. 30 + 5નો ઘન આપણે કૌંસ મૂકી દઈએ તો કૌંસનો ઘન વત્તા કૌંસનો ઘન વત્તા 3 વડે 2 કૌંસ અને ફાઇનલ કૌંસમાં 30 + 5. અહીંયા 30, અહીંયા 5, અહીંયા 30, અહીંયા 5. ચલો 30નો ઘન. 30નો નહીં કરવાનો, આપણે 3નો જ ઘન કરવાનો. 3નો ઘન કરીએ એટલે 27 થાય. 3 મીંડા આવશે. એક મીંડું હોય તો 3 મીંડા. 5નો ઘન તો આપણને ખબર છે 125 વત્તા 5 તરી 15, 15 તરી 45. 5 તરી 15, 15 તરી 45. ચલો 45 અને એક મીંડું એટલે 450. કૌંસમાં 30 + 5. ચલો 27,000 વત્તા 125 વત્તા ચલો 45નો 3 જોડે ગુણાકાર. 450ના 30 નહીં ગુણવાના, 45ના 3 જ ગુણી દેવાના. 45ના 3 ગુણીએ એટલે 135 થશે. 2 મીંડા મૂકી દઈએ. વત્તા 45ને 5 વડે ગુણીએ એટલે 225 અને એક મીંડો મુકાઈ જશે. 2250. ચલો કેટલો જવાબ આવશે? કરી દો સરવાળો. 27,125, 13,500 અને 2250. કરી દીધો સરવાળો. 42,875.
42,875. ચલો હવે નવી રીત જોઈએ. 3x વત્તા y 9x વર્ગ ઓછા 3xy વત્તા y વર્ગ આવું હોય. જો બે પદ ને ત્રણ પદ, બે પદ અને ત્રણ પદમાં ફિક્સ પદ્ધતિ હોય, બે અને ત્રણ પદ દેખાય એટલે એક જ રીત વિચારવાની થાય, એક જ રીત વિચારવાની થાય. જુઓ 3x વત્તા વાય, આનો વર્ગ છેલ્લે છે, જુઓ 9x વર્ગ, 3xનો વર્ગ એટલે 9x વર્ગ, વાયનો વર્ગ જુઓ, આ વાયનો વર્ગ, એ બંને પ્લસ છે, 9x વર્ગ પણ પ્લસ, વાય વર્ગ પણ પ્લસ, આ પદનો વર્ગ પ્લસ, આ પદનો વર્ગ પ્લસ, આ બંનેનો ગુણાકાર 3xy જુઓ એ અહીંયા છે. બંનેનો ગુણાકાર વચ્ચે હોય, કોઈ વાર છેલ્લે પણ આપ્યો હોય, મોટે ભાગે વચ્ચે જ હોય, વચ્ચે 3xy. આ પ્લસ છે, અહીંયા માઇનસ છે. એ જે ગુણાકાર કર્યો હોય એની નિશાની અહીંયા નિશાની હોય એના કરતાં જુદી હોય. તો તમારે આટલું કરવાનું, એકનો ઘન વત્તા બીજાનો ઘન. અહીંયા વત્તા છે એટલે વત્તા લખવાનું, પહેલા પદમાં ઓછા હોય તો ઓછા લખવાનું. આટલું જરાક ચેક કરી લેવાનું. પહેલો વર્ગ પહેલો હોય, આનો વર્ગ પહેલો હોય, આનો વર્ગ અહીંયા આપેલો છે એ પ્લસ જ હોય, વચ્ચે બંનેનો ગુણાકાર હોય, અહીં પ્લસ હોય તો અહીંયા માઇનસ આપેલું હોય. આટલું દેખાય એટલે તમારે બંનેનો ઘન કરી વચ્ચે આ પહેલી નિશાની હોય એ મૂકી દેવાની. તો આ 3xનો ઘન થાય, આ વાયનો ઘન થાય, એટલે આપણે થશે 27x ઘન વત્તા વાય ઘન. આજે આપણે ઘનવાળા જ દાખલા જોયા છે, આગળ પણ આપણે ઘનવાળા જોયા, પણ એ કૌંસનો ઘન હતો, કૌંસનો ઘન હતો એટલે 5 કૌંસ હતા, 5મો કૌંસ મોટો હતો. ચાલો બીજું, 2x ઓછા 5y 4x વર્ગ વત્તા 10xy વત્તા 25y વર્ગ. તો 2x ઓછા 5y 4x વર્ગ વત્તા 10xy વત્તા 25, ચેક કરી લઈએ. જુઓ આનો વર્ગ પહેલાં દેખાય છે, જુઓ 2xનો વર્ગ એટલે 4x વર્ગ, 5yનો વર્ગ એટલે 25y વર્ગ, વચ્ચે બંનેનો ગુણાકાર 5 દુ 10xy, જુઓ 10xy. આ વર્ગવાળા પદો હંમેશા ધન હોય અને વચ્ચે બંનેનો ગુણાકાર કરીએ તો એની નિશાની જે હોય આના કરતાં જુદી હોય, એટલે અહીંયા પ્લસ છે, અહીંયા માઇનસ છે, તો અહીંયા પ્લસ છે. ચલો તો પહેલાંનો એ ઘન ઓછા બીજાનો ઘન. જો પહેલાંમાં વત્તા લખ્યું હતું, અહીંયા ઓછા લખ્યું, એટલા માટે કે રકમમાં જુઓ પહેલો કૌંસ પ્લસવાળો છે, અહીંયા પહેલો કૌંસ માઇનસવાળો છે. જે પહેલા કૌંસમાં નિશાની હોય એ નિશાની આપણે વચ્ચે મૂકી દેવાની. ચલો અહીંયા 2x થશે, અહીંયા 5y થશે. 2xનો ઘન એટલે 8x ઘન, પછી તો ઘન જ કરી દેવાનો છે. આ 125y ઘન. રકમ મોટી દેખાય છે પણ દાખલો નાનો છે. ખાલી યાદ રાખવાનું છે કે 2 પદ અને 3 પદ, બીજું 2 પદ અને 3 પદ આવે એની બીજી કોઈ રીત ના હોય, આ ચેક કરીએ એ જ રીત. ચલો ત્રીજું, 8x વત્તા 3 64x વર્ગ ઓછા 24x વત્તા 9. જોઈ લો આનો વર્ગ 8xનો વર્ગ એટલે 64x વર્ગ, 3નો વર્ગ એટલે 9, એ બંને પદો પ્લસ છે, વચ્ચે ગુણાકાર 8 તરી 24x, અહીં પ્લસ છે, અહીં માઇનસ છે. રકમનું બંધારણ બરાબર છે, ઘન મૂકી દઈએ, એકનો ઘન બીજાનો ઘન વચ્ચે પ્લસ, અહીંયા 8xનો ઘન, અહીંયા 3નો ઘન. ચલો 8નો ઘન યાદ હોવા જોઈએ, 15 સુધીના ઘન યાદ હોવા જોઈએ, 15ની તો 12 સુધી તો આવડવા જ જોઈએ. 8નો ઘન એટલે 512 x ઘન વત્તા 3નો ઘન એટલે 27, 3નો ઘન એટલે 27. ચલો 4 નંબરનો દાખલો.
ઓછા 11 4x વર્ગ વત્તા 22x વત્તા 121. ચલો જો ચેક કરી લઈએ. 2x વર્ગ એટલે 4x વર્ગ બરાબર છે. 11 વર્ગ એટલે 121 બરાબર છે. વચ્ચે ગુણાકાર 11 દુ 22x માઇનસ છે તો પ્લસ, તો લખી દઈએ 2x એ ઘન લખાય, 11 એ ઘન લખાય, વચ્ચે માઇનસ આવશે તો 2x ઘન એટલે 2 ઘન એટલે 8, તો 8x ઘન, ને 11 ઘન એટલે 1331. પાંચમો દાખલો. x વત્તા 10 x વર્ગ ઓછા 10x વત્તા 100. એક્સનો વર્ગ છે અહીંયા, 10નો વર્ગ 100 છે, બંને પ્લસ છે, બંનેનો ગુણાકાર 10x થાય. જુઓ 10x વચ્ચે છે, પ્લસ હોય તો માઇનસ આપેલું છે, તો એક્સનો ઘન લખાય અને વત્તા 10નો ઘન લખાય, એટલે એક્સનો ઘન વત્તા 10નો ઘન એટલે 1000. હવે આજે જે રીતો શીખ્યા એના થોડા હોમવર્કના દાખલા જોઈ લઈએ. નંબર 1, આપણે આ પ્રકારના દાખલા શીખ્યા. 2x વત્તા 3નો ઘન, કૌંસના ઘનનું વિસ્તરણ, કૌંસનો ઘન વત્તા 3, બે કૌંસ અને મોટો કૌંસ છેલ્લે. 3x ઓછા 5y નો ઘન, x ઓછા 5નો ઘન, 2x વત્તા 3 y નો ઘન, 18નો ઘન, 25નો ઘન, x વત્તા y, x વર્ગ ઓછા xy વત્તા y વર્ગ. ચેક કરી લેવાનું પહેલાં. 3x ઓછા 2y, 9x વર્ગ વત્તા 6xy વત્તા 4y વર્ગ. 9મો x ઓછા 7, x વર્ગ વત્તા 7y વત્તા 49. 10મો 7x વત્તા 10, 49x વર્ગ ઓછા 70x વત્તા 100. આટલા દાખલાની જરાક પ્રેક્ટિસ કરી લેવાની. ફરી મળીશું. હજુ વિસ્તરણ થોડું બાકી છે. વિસ્તરણના ત્રીજા ભાગમાં નવી 1-2 રીતો જોઈશું અને જૂનાનું રિવિઝન કરીશું. એટલે ત્રણેય વિસ્તરણ બરાબર તૈયાર કરી દેવાના. એ પછી અવયવીકરણ જોઈશું. ચલો ફરી મળીશું.